વિધાનસભાના અધ્યક્ષ અને ડીએમકે નેતા શિવાજી કૃષ્ણમૂર્તિએ ભાજપની મહિલા નેતા ખુશ્બુ સુંદર અને તમિલનાડુના રાજ્યપાલ વિરુદ્ધ અપમાનજનક શબ્દો વાપર્યા હતા. ભાજપે તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના તમિલનાડુના પ્રદેશ પ્રમુખ અમરપ્રસાદ રેડ્ડીએ ડીએમકે નેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. આ મામલે ડીએમકે તેમને પક્ષમાંથી કાઢી મૂક્યા છે અને તમિલનાડુ પોલીસે તેમની ધરપકડ કરી છે. આ સમયે ભાજપના નેતા ખુશ્બુ સુંદરે જણાવ્યું હતું કે જ્યારે તેમની પાસે બોલવા જેવું કશું જ ન હોય ત્યારે તેઓ કોઈના ચારિત્ર્ય પર આક્ષેપો મૂકે છે. હું ઈચ્છું છું કે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન આ મામલે કંઈક બોલે, પરંતુ મને ખબર છે કે તેમનામાં બોલવાની હિંમત નથી. શિવાજી કૃષ્ણમૂર્તિને કોઈ કંઈ જ નહીં કહે. ડીએમકે નેતાઓ બંધ બારણે આવી જ કમેન્ટો કરતા હોય છે. That's why I said I want Chief Minister to speak, but I know very well Chief Minister will not ever have the guts to speak. This man will continue to enjoy the perks of being a party member because the men of DMK enjoy these kind of talks behind the closed doors. કેન્દ્રીય મંત્રી અમિત શાહે રવિવારે પંજાબની મુલાકાત લીધી હતી. અહીં તેમણે જાહેર સભાને સંબોધન કરતા કહ્યું હતું કે આ વર્ષે દેશનો ઇતિહાસનો લખવાનો સમય છે. ભારત જે રીતે સમગ્ર વિશ્વમાં એક એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે, જેનો સમગ્ર શ્રેય પીએમ મોદીને આપવામાં આવે તો ખોટું નથી, કારણ કે વડાપ્રધાન મોદીએ છેલ્લા 9 વર્ષમાં 60 કરોડ લોકોને આશાભરી જિંદગી આપી છે. આપ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે મેં મારી આખી જિંદગીમાં આમ આદમી પાર્ટીની જેમ ખાલી વચનો આપતી સરકાર ક્યારેય નથી જોઈ. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માત્ર અરવિંદ કેજરીવાલને દેશનો પ્રવાસ કરાવે છે. अगर मद्रास जाना है तो विमान लेकर दिल्ली जाना, उनको लेकर चेन्नई चले जाना. कलकत्ता जाना है तो विमान लेकर दिल्ली जाना, विमान में बिठाकर कलकत्ते पहुंचाना. देश भर का केजरीवाल का दौरा पंजाब के मुख्यमंत्री कराते हैं. मुझे तो कई बार मालूम ही नहीं पड़ता ये मुख्यमंत्री साहब है या पायलट है, इसका अंतर ही मालूम नहीं पड़ता. ભાજપ સરકારની ઉપલબ્ધિ વિશે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષના ઇતિહાસને સુવર્ણ અક્ષરમાં લખવામાં આવશે. વિશ્વમાં ભારતની ઓળખ ગ્રોથ એન્જિનના રૂપમાં થાય છે. પીએમ મોદીએ 9 વર્ષમાં ગરીબ કલ્યાણના હેતુથી 60 કરોડ ગરીબોના જીવનમાં આશા ઉત્પન્ન કરી છે. દરેક ગરીબને ઘર મળે અને તેમાં નળથી જળ, શૌચાલય, વીજળીની સુવિધા હોય તે હેતુથી મોદી સરકાર કામ કરી રહી છે. સરકાર દરેક ગરીબ વ્યક્તિને દર મહિને 5 કિલો અનાજ ઉપલબ્ધ કરાવે છે. ये 9 साल में नरेंद्र मोदी सरकार ने 7 आईआईटी बनाए, 7 आईआईएम बनाए, 15 नए एम्स बनाए और 390 से ज्यादा यूनिवर्सिटी बनाने का काम किया. लगभग 700 मेडिकल कॉलेज अब तक बन चुके हैं. આસામના શિવસાગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. વર્ષ 2024માં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ પ્રચાર મોડમાં આવી ગઈ છે અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પર સતત પ્રહારો કરી રહ્યું છે. જેપી નડ્ડાએ શિવસાગરમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ અભણ જેવા હોય છે. તેઓ ફુગાવા બાબતે સતત વાતો કરતા હોય છે. તેમને હંમેશા યાદ રાખવું જોઈએ કે ભારત સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા છે. ભારતનો જીડીપી વિકાસ દર 8.7% છે. कांग्रेसी भाई जो बड़े अनपढ़ बन करके घूम रहे हैं, वो तमाम तरीके की बात आपके बीच में कर रहे हैं. वो महंगाई की बात करते हैं. मैं चाहूंगा मेरे पत्रकार भाई मेरी बातों को जरा नोट कर लें और जो लोग महंगाई की बात करते हैं उनको ध्यान में रखना चाहिए कि इंडिया इज द फास्टेस्ट ग्रोइंग इकोनॉमी इन द वर्ल्ड. दुनिया की सबसे तीव्र गति से चलने वाली अर्थव्यवस्था और जीडीपी ग्रोथ की है तो वो भारत है. भारत की जीडीपी ग्रोथ 8.7% है. ऑस्ट्रेलिया की ग्रोथ 2.2% है. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે લખનૌમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જે દિવસે આ દેશના રાજનેતા ના પાડતા અને અમલદાર હા પાડતા શીખી જશે ત્યારે આ દેશનું
કલ્યાણ થઈ જશે। સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ નેતા પાસે જાય છે ત્યારે તેને હા પાડવામાં આવે છે, ભલે પછી એ કામ તેમના ક્ષેત્ર અધિકારમાં હોય કે ન હોય। દરેક બાબતમાં હા પાડવું પણ યોગ્ય નથી। આના કારણે લોકોનું નેતાઓ પર વિશ્વાસ સમાપ્ત થઈ રહ્યું છે। ભારતની રાજનીતિમાં વિશ્વસનીયતાની કમી જોવા મળી રહી છે। जिस दिन इस देश का नेता, जिस दिन इस देश का पॉलिटिशियन न कहना और इस देश की ब्यूरोक्रेसी हाँ कहना सीख जाएगी, उस दिन इस देश का कल्याण हो जाएगा। आप देखते होंगे कि सामान्यतः नेताओं के पास कोई भी आता है तो यही बोल उठते हाँ हाँ ठीक है, हम निश्चित रूप से यह काम करवा देंगे, हो या न करवा देंगे, चाहे वह काम उनके क्षेत्राधिकार में हो या न हो, लेकिन आश्वासन दे देंगे। भारत की राजनीति में क्राइसिस ऑफ क्रेडिबिलिटी, विश्वसनीयता का संकट पैदा हो रहा है। પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી માટે નામાંકન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે પ્રદેશમાં થતી હિંસાની ઘટના વિશે વાત કરતા ભાજપના નેતા શહેજાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં જે એક વખત ટાગોર સંગીત અને ટાગોર ગીત માટે જાણીતું હતું તે હવે બોમ્બ ધડાકા માટે ઓળખાય છે। પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ બગડી છે। તૃણમૂલ કોંગ્રેસ સરકારના શાસનમાં રાજકીય હિંસા થાય છે। It is the most unfortunate development that the land of West Bengal, known for Tagore Sangeet and Tagore Geet, is now being identified with bomb dhamaka. Ma Mati Manush has transmutated into bum, balti and blast. Bags of bombs are discovered every now and then. The law and order situation in West Bengal has gone from bad to kind of institutionalization of political violence has become the feature of the TMC government. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાતમાં 102માં એપિસોડમાં પોતાનું સંબોધન કર્યું હતું। અમેરિકા જતા પહેલા પીએમ મોદીએ મનની વાત કહી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશના પશ્ચિમ વિસ્તારમાં પ્રચંડ ચક્રવાત આવ્યો હતો। કચ્છના લોકોએ વાવાઝોડાનો સામનો કર્યો। પીએમ મોદીએ કહ્યું કે કચ્છના લોકોની હિંમતને હું જાણું છું। पश्चिमी छोर पर कितना बड़ा साइक्लोन आया, तेज चलने वाली हवाएं, तेज बारिश, साइक्लोन बिपरजॉय ने कच्छ में कितना कुछ तहस नहस कर दिया। लेकिन कच्छ के लोगों ने जिस हिम्मत और तैयारी के साथ इतने खतरनाक साइक्लोन का मुकाबला किया, वो भी उतना ही अभूतपूर्व है। 2 दिन बाद ही कच्छ के लोग अपना नया वर्ष यानी आषाढ़ी बीज भी मनाने जा रहे हैं। ये भी संयोग है कि आषाढ़ी बीज कच्छ में वर्षा की शुरुआत का प्रतीक माना जाता है। समाजवादी पार्टीना नेता अखिलेश यादवे जणाव्યું કે ભાજપની સરકારમાં પછાત, દલિત, લઘુમતી, મુસ્લિમ ભાઈઓ સૌથી વધુ હેરાન થઈ રહ્યા છે। ભાજપ છેલ્લા 2014થી દેશમાં સરકાર બનાવે છે, પરંતુ 2024માં ભાજપને સાથે મળી અને વિપક્ષ પાર્ટી હરાવશે। एनडीए के मुकाबले मैंने कहा पीडीए, और मैंने कहा पिछड़े दलित, अल्पसंख्यक, मुसलमान भाई, क्योंकि सबसे ज्यादा भेदभाव इनके साथ हो रहा है। मैंने किसी को एक्सक्लूड नहीं किया है, सबको शामिल करते हुए कहा और कहा कि 80 हराओ, भाजपा हटाओ, क्योंकि उत्तर प्रदेश में 2014 से ही जीत रहे हैं, तो 24 में इनका जाना तय है, क्योंकि इनके पास महंगाई का सवाल जवाब नहीं है। क्या ये बताएंगे रिफाइंड तेल की कीमत क्या है, डीजल, पेट्रोल और सामग्री, और वहीं का वही किसान को जो एमएसपी मिलनी चाहिए, आलू का क्या सरकार ने खरीद की? કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષે આતંકનું વાતાવરણ સર્જવામાં કોઈ જ કસર બાકી નથી રાખી। જાણે કે પશ્ચિમ બંગાળમાં हिंसा અને તણાવ વગર પંચાયતની ચૂંટણી યોજવી અશક્ય હોય। બંગાળમાં જે રીતે હિંસા ફેલાઈ રહી છે તે જોતા લાગે છે કે લોકો ભયભીત થઈ ગયા છે। ડરના કારણે તેઓ ઉમેદવારી પણ નોંધાવી શકતા નથી। दहशतगर्द के माहौल पैदा करने की कोई कसर नहीं छोड़ा जाता। बिना दहशतगर्द, बिना तनाव, बिना हिंसा बंगाल में पंचायत चुनाव ये नामुमकिन है, ये असंभव है। चाहे जो भी भरोसा बंगाल के सत्तारूढ़ पार्टी दे और खुद मुख्यमंत्री दे, इसका कोई मूल्य से कोई अहमियत
आप लोगों की पास नहीं है। लोग डरे हुए हैं। आप जाइए, हमारे दफ्तर में भी जो उम्मीदवारों ने नामांकन दर्ज किए घर में नहीं रह सकते। કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ પશ્ચિમ બંગાળની હિંસા મુદ્દે વાત કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળમાં હાલ જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેના પરથી લાગે છે કે અહીં લોકોનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે। અહીં કોર્ટના આદેશોનું સન્માન કરવામાં આવતું નથી। બંગાળમાં કેટલાક તત્વો અરાજકતા ફેલાવી રહ્યા છે। તેઓ સતત હુમલો ઈચ્છી રહ્યા છે। તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે દેશ ચલાવવા માંગે છે। बीजेपी के नेताओं पर अटैक नहीं हो रहा, वहां की जनता की आवाज नहीं सुनाई दी जा रही और वहां पर जो कोर्ट कचहरी के ऑर्डर्स हैं उनका जो है मान सम्मान नहीं रखा जा रहा, उनको क्रियान्वित नहीं होने दिया जा रहा। तो जो सिचुएशन वेस्ट बंगाल में पैदा की जा रही है वो बिल्कुल अराजक तत्व है जो देश दुनिया को अपने तरीके से चलाना चाहते हैं। और यहाँ तक कि मामूली सी बात कि अगर कोई जय श्री राम बोल दे तो आपको जेल हो सकती है और आपको मारपीट आपके साथ किया जा सकती है, यहाँ तक कि हत्या हो सकती है। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે જાહેર ક્ષેત્રની એકમોમાંથી 2 લાખથી વધુ નોકરીઓને નાબૂદ કરી દેવામાં આવી છે। તેમણે આરોપ લગાવ્યો છે કે કેટલાક મૂડીવાદી લોકોને લાભ પહોંચાડવા માટે સરકારે લાખો યુવાનોની આશાને કચડી નાખી છે। જાહેર ક્ષેત્રના એકમો એક સમયે ભારતનું ગર્વ હતા અને એક સમયે લોકો તેમાં રોજગારી મેળવવા માંગતા હતા, પરંતુ હવે આ સરકારની પ્રાથમિકતા નથી રહી। ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે લોકોએ વર્ષમાં 2 કરોડ નોકરી આપવાના ખોટા વાયદા કર્યા હતા તેઓ નોકરીઓ વધારવાની જગ્યાએ 2 લાખ નોકરીઓ નાબૂદ કરી ચૂક્યા છે। કોન્ટ્રાક્ટ પર નોકરી આપવાના કેસમાં પણ વધારો થયો છે। છેલ્લા 1.5 મહિનામાં પણ મણિપુરની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। ત્યારે નિવૃત્ત લશ્કરી અધિકારીઓ પણ પોતાની પીડા વ્યક્ત કરવા લાગ્યા છે। ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વેદ પ્રકાશ મલિકે કેન્દ્રને મણિપુરની સ્થિતિ પર તત્કાલ ધ્યાન આપવા માટે અપીલ કરી છે। તો નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ એલ નિશિકાંત સિંહે પણ એક ટ્વીટ કરી અને રાજ્યની પરિસ્થિતિ ચિંતાજનક દર્શાવતા વડાપ્રધાન, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીને ઉચ્ચ કક્ષાએ ચર્ચા કરી અને વિવાદનો ઉકેલ લાવવા માટે વિનંતી કરી છે। પૂર્વ લેફ્ટનન્ટ જનરલ નિશિકાંત સિંહે ટ્વીટમાં લખ્યું છે કે આ પરિસ્થિતિ જીવન અને સંપત્તિને કોઈપણ સમયે ખતમ કરી શકે છે। લિબિયા, લેબનોન, નાઇજીરિયા અને સિરિયામાં જે થઈ રહ્યું છે તેવું અહીંયા પણ થઈ રહ્યું છે। હિંસાગ્રસ્ત મણિપુરના ઇમ્ફાલમાં ભારતીય સેનાએ ફ્લેગ માર્ચ કર્યું હતું। રાજ્ય સરકારે 18મી જૂનના રોજ સવારના 5થી લઈ અને સાંજના 5 વાગ્યા સુધીના સમયગાળામાં કર્ફ્યુમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે। જિલ્લા કલેક્ટરે પરિપત્ર જારી કરી અને પૂર્વી ઇમ્ફાલના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુમાં રાહત આપી છે। આ સમયગાળા દરમિયાન લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓને ખરીદી શકશે। 3 મેના રોજ હિંસા થતા મણિપુરમાં ધારા 144 લાગુ કરવામાં આવી હતી। મણિપુરમાં થયેલી હિંસામાં કુલ 100થી વધુ લોકોના મોત થયા છે। આ સાથે જ મણિપુરની સરકારે ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ 20મી જૂન સુધી લંબાવી દીધો છે। વેલકમ બેક। દિલ્હીના રામકૃષ્ણપુરમ વિસ્તારમાં આવેલી આંબેડકર વસાહતમાં હુમલાખોરોએ 2 પિંકી અને જ્યોતિની ગોળી મારી હત્યા કરી નાખી હતી। આ ફાયરિંગમાં 2 બહેનોનો ભાઈ લલિત પણ ઘાયલ થયો છે, પરંતુ લલિત ભાગવામાં સફળ થતા તે બચી ગયો હતો। હુમલાખોરોએ ગોળીબાર કર્યા બાદ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર બનાવ બાદ પોલીસે ઘટના સ્થળ પર દોડી આવી હતી। પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। પોલીસે પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું છે કે પૈસાની લેતી દેતીમાં આ હત્યા કરવામાં આવી છે। પોલીસે આ મામલામાં 3 આરોપીઓ અર્જુન, માઇકલ અને દેવની ધરપકડ કરી છે। मौके पे लोकल स्टाफ पहुंचे थे, वहाँ 2 महिला की गोली चली। जो इंजर्ड महिला को हॉस्पिटल में शिफ्ट किया गया और जब हॉस्पिटल में भी हमें इनकी फैमिली से बात करने और कंप्लेंट लेने के बाद हमको पता चला है क्या इशू हुआ। तो इस मामले में हमने अभी तक 3 लोगों को अरेस्ट कर लिया है, अर्जुन, एक माइकल और एक देव। बाकी फर्दर इन्वेस्टिगेशन जारी है। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે એલજીની જગ્યાએ જો આ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી દિલ્હી સરકાર પાસે હોત તો દિલ્હી વધુ સુરક્ષિત શહેર બન્યું હોત। 18મી જૂનના રોજ દિલ્હીના આરકેપુરમ વિસ્તારમાં હુમલાખોરોએ ગોળી મારી અને 2 મહિલાઓની હત્યા કરી છે।
કેજરીવાલે આ વિષય પર ટ્વીટ કરી અને જણાવ્યું છે કે દિલ્હીના લોકો અસુરક્ષા અનુભવી રહ્યા છે. જે લોકો પાસે દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે તેઓ દિલ્હીને સલામત રાખવાની જગ્યાએ દિલ્હી સરકારને પાછળ રાખવા માટે ષડયંત્ર કરી રહ્યા છે. આ પહેલા પણ કેજરીવાલ સરકારે રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે દિલ્હીના એલજીની ઝાટકણી કાઢી હતી. આરબીઆઈએ એક પ્રેસ રિલીઝ દ્વારા જણાવ્યું હતું કે સિસ્ટમમાંથી ₹88,032 કરોડના મૂલ્યની ₹500ની નોટો ગુમ થવાની વાત એ તદ્દન ખોટી છે. આરબીઆઈએ કહ્યું કે મીડિયાના અમુક વિભાગોએ પ્રિન્ટિંગ પ્રેસથી બેંકો સુધી પહોંચવા દરમિયાન ચલણી નોટો ગુમ થવાનો મામલો પ્રસારિત કર્યો હતો. આરબીઆઈ અનુસાર આ અહેવાલો આરટીઆઈ એક્ટ 2005 હેઠળ પ્રિન્ટિંગ પ્રેસમાંથી એકત્ર કરવામાં આવેલી માહિતીના ખોટા અર્થઘટન પર આધારિત હતા. આરબીઆઈના જણાવ્યા અનુસાર પ્રિન્ટિંગ પ્રેસમાંથી આરબીઆઈને મોકલવામાં આવેલી તમામ બેંક નોટોનું યોગ્ય હિસાબ જાળવવામાં આવે છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે પ્રેસમાં છપાયેલી અને આરબીઆઈને મોકલવામાં આવેલી બેંક નોટને મેચ કરવા માટે એક મજબૂત સિસ્ટમ છે, જેમાં ઉત્પાદનની દેખરેખ તેમજ નોટોના સંગ્રહ અને વિતરણ માટેના પ્રોટોકોલનો સમાવેશ થાય છે. આરબીઆઈના નવા જાહેરનામા અનુસાર બેંકો હવે બિલકુલ ડિફોલ્ટરો સાથે કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ કરી શકશે. બિલકુલ ડિફોલ્ટરો પાસેથી ₹3,46,479 કરોડ વસૂલવાના બાકી છે. બેંકોએ ડિસેમ્બર 2022માં 16,000 બિલકુલ ડિફોલ્ટરો જાહેર કર્યા હતા. આ એવા લોન ધારકો છે જેમની પાસે પૈસા ચૂકવવાની ક્ષમતા હોવા છતાં તેઓ લોનની ચૂકવણી કરતા નથી. જો કે હવે આવા લોન ધારકો લોનદાતા પાસે જઈ અને કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ કરી શકશે. અગાઉ 7 જૂન 2019ના રોજ આરબીઆઈએ સ્પષ્ટ કહ્યું હતું કે છેતરપિંડી, ગુનાખોરી કે જાણી જોઈને ચૂક કરનારા લોન ધારકો સાથે સમાધાન નહીં કરવામાં આવે, પરંતુ હવે આરબીઆઈ સમાધાન કરવા માટે સહેમત થઈ છે. મહારાષ્ટ્રના મરાઠાવાડામાંથી એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. મરાઠાવાડામાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સરેરાશ 3 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં મરાઠાવાડામાં 391 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ આત્મહત્યા બીડ જિલ્લામાં થઈ છે. બીડ જિલ્લામાં આ મહિને 98 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂતો અંગે મરાઠાવાડા પ્રદેશનો રેકોર્ડ છેલ્લા ઘણા સમયથી ખરાબ જોવા મળી રહ્યો છે. ડિવિઝનલ કમિશનરે જણાવ્યું હતું કે વર્ષ 2001 થી 2022 દરમિયાનમાં મરાઠાવાડા વિસ્તારમાં 14,431 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આદિપુરુષના સોશિયલ મીડિયા પર આકરી ટીકા બાદ પણ ફિલ્મ 200 કરોડ ક્લબમાં પહોંચી ગઈ. રામાયણની કહાની મનઘડત ડાયલોગ્સ હોવા છતાં ફિલ્મે પહેલા જ દિવસે 140 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું, જ્યારે બીજા દિવસે પણ ફિલ્મે 100 કરોડનું વર્લ્ડ વાઇડ કલેક્શન કર્યું. આદિપુરુષના તેલુગુ વર્ઝન ફ્લોપ થતું જણાય છે, જ્યારે હિન્દી વર્ઝને અત્યાર સુધીમાં 100 કરોડ કમાઈ લીધા છે. જે ડાયલોગ્સનો વિવાદ છે તે હિન્દી વર્ઝનમાં જ છે, પરંતુ હિન્દી વર્ઝનમાં વિવાદ છતાં ફિલ્મ હિટ થતી દેખાઈ રહી છે. સની દેઓલના પુત્ર અને એક્ટર કરણ દેઓલ જાણીતા ફિલ્મ નિર્માતા બિમલ રોયની પૌત્રી દ્રિશા આચાર્યના લગ્નની વિધિઓ કરી રહ્યા હોવાના ફોટો સામે આવી રહ્યા છે. લગ્નનું ફંક્શન મુંબઈની તાજલેન્ડ એન્ડ હોટલમાં યોજાયું હતું. કરણ અને દ્વિશાના લગ્ન આર્ય સમાજ પદ્ધતિથી અગ્નિની સામે 7 ફેરા સાથે થયા. શોભાયાત્રાના કેટલાક વિડીયોઝ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં આકરી ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં જૂન મહિનાની જીવલેણ ગરમીનો ત્રાસ જોવા મળી રહ્યો છે. યુપીના બલિયામાં
વધતા તાપમાન અને હીટસ્ટ્રોકના કારણે 3 દિવસમાં 54 લોકોના મોત થયા. જો કે યુપી અને બિહારમાં છેલ્લા 3 દિવસમાં હીટસ્ટ્રોકના કારણે જીવ ગુમાવનારા લોકોની જે સંખ્યા છે તે 100ને પાર થઈ ગઈ છે. સાથે પટનામાં છેલ્લા 24 કલાકમાં ગરમીના કારણે 35 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સિવાય બિહારના અન્ય જિલ્લાઓમાં પણ 9 લોકોના મોત થયા છે. ઉનાળાની વચ્ચે વધતા તાપમાન અને હીટસ્ટ્રોકના કારણે ઝાડા ઉલટી, બેહોશી અને શ્વાસ લેવામાં તકલીફ તેમજ બ્લડ પ્રેશર જેવા રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે બિહારના બાંકા, જમુઈ, જહાનાબાદ, ખગરિયા, લખીસરાય, નાલંદા, નવદા, પટના, સમસ્તપુર અને શેખપુરામાં આગામી 24 કલાકમાં તીવ્ર ગરમીની ચેતવણી આપી દીધી છે. આસામમાં મુશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. આસામના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે પૂરના કારણે લગભગ 38,000 લોકો પ્રભાવિત થયા છે. પ્રદેશના લખીમપુર જિલ્લામાં 25,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે, ત્યારે દિબ્રુગઢમાં 3,857 લોકો પ્રભાવિત થયા છે. વિશ્વનાથમાં 3,631 લોકો પ્રભાવિત થયા છે, જ્યારે કે બ્રહ્મપુત્ર સહિત પ્રદેશની ઘણી નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે. જો કે તેઓ ભયજનક સપાટીની નીચે વહી રહી છે. આસામના 146 ગામડાઓમાં પૂરની સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં પૂરના પાણીએ 5 પાડા તોડી નાખ્યા છે, જ્યારે કે અન્ય 8 પાડાને ભારે નુકસાન પહોંચ્યું છે. પૂરની સ્થિતિએ પ્રદેશમાં 1,409 હેક્ટર જમીનમાં પાકને નુકસાન પહોંચાડ્યું. રાજ્યના વહીવટીતંત્રએ 17 રાહત વિતરણ કેન્દ્ર અને 2 રાહત કેન્દ્ર શરૂ કર્યા. ગુવાહાટીમાં ભૂસ્ખલન થતાં એક વ્યક્તિનું મોત થયું. ઉત્તરી સિક્કિમમાં છેલ્લા કેટલાય સમયથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોનું જીવન ધોરણ ખોરવાયું છે. તો કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ પડતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા, જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ગઈકાલે ભારતીય સેના દ્વારા કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા. ભારતીય સેના દ્વારા 300થી વધારે લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા. રવિવારના રોજ પણ ભારતીય સેનાએ અનેક પ્રવાસીઓને પહાડી વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા હતા. અમરનાથ યાત્રા વિશે વાત કરતા નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે આ ખૂબ જ મોટી વાત છે. અમરનાથ યાત્રામાં લોકો આવે છે. કાશ્મીરના લોકો શ્રદ્ધાળુઓનો સામાન ઉપાડે છે. જે લોકો નફરત ફેલાવવા માંગે છે એ લોકોએ જોવું જોઈએ કે હિન્દુ અને મુસ્લિમ લોકો કેવી રીતે એકબીજાનો સાથ આપી રહ્યા છે. લોકો આરામથી યાત્રા કરે છે. દર વર્ષે યાત્રા થાય છે અને તેના કારણે સ્થાનિક લોકોને રોજગાર મળે છે. કેટલાક લોકો આ 2 મહિનામાં કમાય છે અને તેના પર તેમનું વાર્ષિક ગુજરાન ચાલતું હોય છે. ये हमारे लिए अच्छी बात है कि उसमें हमेशा बरादरी का मामला रहा है. कश्मीरी ही जो है वही इनका सामान भी उठाता है, वही इनके लिए सब कुछ करता है. जो नफरतें वतन में पैदा की गई हैं उनको ये देखना चाहिए कि यहाँ कैसे मुसलमान और हिंदू किस तरह एक दूसरे का साथ देते हैं और वो आराम से यात्रा करते हैं. यात्रा बंद हो जाएगी तो आपके लोगों को नुकसान नहीं होगा. जो गरीब कमा रहा है वहाँ पे जो उनका सामान उठाता है वो कहाँ जाएगा सर्दियों में? वो सर्दियों में यही कमाई जो आज का 2 महीने में कमाता है वही खाता है.